આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ કામ મારું લગ્નનું. એ તો યુટ્યુબમાં મેળી દઉં કે મારી કોઈ બાયું તૈયાર નથી કઈ. ભલે ને તૈયાર ન હોય તો પછી થઈ જાય તો મેં તમારા વિડીયો જોયા એટલે મેં તમને ફોન કર્યો. રાજસ્થાન થી લાવ્યા તમે કેટલા પૈસા દીધા એને? એની 1.60. એટલે કોને આપ્યા હતા? દલાલ ને. દલાલ કરી ગયો એમ ને? હા. એ કોણ હતો? એ છે જામનગર બાજુનો પટેલ છે અને રહે છે ઉનાઈમાં. આપણે નવસારીમાં, સુરતમાં નવસારી આવ્યું, નવસારી બાજુમાં ઉનાઈ. તો એને કહેવાય ને, એને કહેવાય ને. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હલો સાહેબ, તમે કાલનો ફોન કરો ઉપાડતા નથી સાહેબ. મારે તમારું કામ છે એટલે મેં ફોન કર્યો. ખોટા ફોન ન કરું સાહેબ. હા બોલો, શું કામ છે? મારા મેરેજ કરાવવા છે એટલે મેં તમારા વિડીયો જોયા યુટ્યુબમાં, ફેસબુકમાં એટલે તમને ફોન કરતો હતો. આપણું કામમાં હું તો ન પડું ને કઈ ખરી કોઈ કામમાં ન જોવો એમ. મારે કામ હોય ને કઈ એટલે કામ અત્યારે ન પડ્યો હોય. હા એમ તો મેં 8-10 ફોન કર્યા પણ તમે ઉપાડ્યા નહીં. તમે કીધું કઈ કામમાં હશે. હા પણ એમ કામમાં એટલે ન પડીએ ને કઈ. સતત તો હું કઈ આ કરતો રહું કઈ. મારે બીજું કામ હોય. હા, હું દલિત સમાજ નો છું. મારું ગામ પાલીતાણામાં છે અને મારે મેરેજ કરવા છે. તમારે પોતાને કરવા છે? મારા પોતાને. મારી ઉંમર છે 40 વર્ષ. કેમ નથી થયા અત્યાર સુધી? હે? લગ્ન નથી થયા અત્યાર સુધી? લગ્ન મેં પાલીતાણામાં જ કર્યા હતા. પછી એ છૂટાછેડા થઈ ગયા. મેં રાઠોડમાં લગ્ન કર્યા હતા. રાઠોડમાં. મારે પૈયા થોડોક શું છે એક્સિડન્ટ થઈ ગયું સાહેબ, તો થોડોક વિકલાંગ થઈ ગયો. એટલે પહેલેથી વિકલાંગ હતા કે પછી લગ્ન થયા પછી? ના મારે એક્સિડન્ટ થયું. લગ્ન પછી એક્સિડન્ટ થયું. લગ્ન પછી 4-6 મહિના છે ને તમારો એક્સિડન્ટ થયો. પછી થોડોક વિકલાંગ જેવો થઈ ગયો. એટલે એટલો બધો વિકલાંગ નથી એમ, પણ આઈડિયા હરખા મળ્યા નહીં ને થોડુંક બાકી રહી ગયું એમ. અને બીજી વાર મેં લગ્ન કર્યા હતા સાહેબ રાજસ્થાનમાં. મને ખબર નહોતી. મને અંધારામાં રાખીને લગ્ન કર્યા. એમાં મારા લગભગ 2 લાખ રૂપિયા વહી ગયા એમ. હવે મેં તમારા વિડીયો જોયા તો કીધું સાહેબ ને ફોન કરું અને વાત કરું. જો ક્યાંય મારું જોવું હોય, થોડી ઘણી વિકલાંગ હાલતી હોય તો ચાલે. તો એવું હોય તો ક્યાંક મારો કોન્ટેક્ટ કરાવો ને. એટલે આપણે યુટ્યુબમાં મેળવું છે? હા, યુટ્યુબમાં આપણે ખાલી રેકોર્ડિંગ થાય મેકવાનું, નંબર મેકવાનો. હા ચાલુ રાખો. ને મેં એક જગ્યાએ આપણે અહીંયા મોવા પાસે ઓલી લતાબેન છે એને 6 મહિના 7 મહિનાથી એનું કઈ રિઝલ્ટ આવ્યું નહીં. બોલો નામ બોલો તો. મારું નામ જીતુભાઈ વીરાભાઈ બાબરિયા. ના, મારું ગામ છે રંડોળા. એ ક્યાં આવ્યું? એ પાલીતાણામાં જ આવ્યું. પાલીતાણાથી થોડુંક જ આગું થાય. બરાબર. કામ શું કરો છો? કામ હીરાનું કરું. હું સુરત છું અત્યારે. અચ્છા, અત્યારે સુરત હીરા કરતો છો? હા. કેટલું કમાવો છો? 25-27 હજાર મહિનો પડે. ત્યાં ભાડે રહ્યો છો? ના, અત્યારે તો સાહેબ હું એકલો છું એટલે કારખાને રહું છું. તો આ બાય આવો તો શું થાય? હે? બાય આવો પછી શું થાય? એ તો પછી ગમીને આપણે રૂમ રાખી લેવું ને. મારા મકાન છે ને ઘરના દેહમાં. હા, સુરતમાં નથી ને? ના, સુરતમાં મકાન નથી મારા. અત્યારે એમ તો હું કઉ તો છું કે હમણાં પેલા એકલો રૂમ રાખીને જ રહેતો હતો. અને 2 લાખમાં આવી ગયો ને પછી તો થોડું ઘણું પૈસાનું આમ તેમ થાય કે નહીં એટલે
પછી રૂમ રહેવાનું બંધ કરી દીધું છે. એટલે અત્યારે તો કારખાના રહું છું અને બાય આવે તો હું તાત્કાલિક ગમે રૂમ ગોતી લઉં. મારા સગા સંબંધી અહીંયા બધા બહુ રહે છે સુરતમાં. મારા પોતાના સગા ભાભી રહી છે. મેં એ રાજસ્થાનમાં સંબંધ કર્યો એ 40-45 હજાર તો મારા રૂમમાં જ વહી ગયા. મારી ભાભીએ જ રૂમ રાખી દીધી પણ એ રહી નહીં, રમાડીને વહી ગઈ. હું કામ પર વહી ગયો, આપણે કઈ નકરું બૈરાને ધ્યાન રાખીને થોડો બેઠા હોય, કામ તો જવું પડે ને એમ. તો એ વહી ગઈ પાછળથી. તો એનો મેં બહુ ઘણી મહેનત કરી પૈસા હાટું, પણ એ કામ તો ચાલુ છે એનું. પૈસા જો પાછા આવી જાય અને એમાં તમારે એવું લાગવું હોય તો એવું કઈ કરી દો તો મારા થોડા ઘણા પૈસા પાછા આવે. આમ તો અમે ગરીબ માણસો જ છીએ, એટલે બધા પૈસા વાળા નથી. તો તમારી નાઈટ નો છોકરો છું એમ તમે મનસુખભાઈ રાઠોડ ને ફોન કરેલો, પછી આપણે અહીંયા મહુવા સાગરભાઈ રાઠોડ ને ફોન કર્યો હતો પૈસા મંગાવવા, પાછા મંગાવવા હતું. તો સાગરભાઈ રાઠોડે તો એનો ફોન કરી દીધો ત્યાં. એ થોડાક દબાણમાં આવી ગયા તો મારા પાછા ફોન આવવા મળ્યા હતા એના, કે તમને કઈક પૈસા કરી દેવું ને કે બીજી બાય કરી દેવી. હજી એના 3-4 મહિના થઈ ગયા, એનું કઈ રિઝલ્ટ આવતું નથી. હા, તો કે મારી રૂમ હોય તમારી પાસે તો કરાવો. એટલે હું કરાવું? આ કામ મારું લગ્ન નું. એ તો યુટ્યુબ માં મેળી દઉં કે મારી કોઈ બાયું તૈયાર નથી કઈ. ભલે તૈયાર ન હોય તો પછી થઈ જાય. તો મેં તમારા વિડીયો જોયા એટલે મેં તમને ફોન કર્યો. રાજસ્થાન થી લાવ્યા તમે કેટલા પૈસા દીધા એને? એની 1.60. એટલે કોને આપ્યા હતા? દલાલ ને. દલાલ કરી ગયો એમ ને? હા. એ કોણ હતો? એ છે જામનગર બાજુ નો પટેલ છે, રહે છે ઉનાઈમાં. આપડે નવસારીમાં, સુરતમાં નવસારી આવ્યું, નવસારી બાજુમાં ઉનાઈ. તો એને કહેવાય ને? એને કહેવાય ને? એને કીધું, ઘણી વાર કીધું, પણ હવે આપણને આશ્વાસન આપી દે હું તમારું ક્યાંક કરી દે ને હું તમને થોડા પૈસા આપી દે. હવે એમાંથી કઈ રિઝલ્ટ આવતું નથી. બરાબર. હા. પણ એ તમારથી જો એવું થાય એમ હોય તો હું તો તમને દલાલ નો નંબર આપું. મારાથી એવું કામ ન થાય. હા, તો એટલે તમે તમને મેરેજ નું કરાવો છો તો નહીં, આપણે યુટ્યુબ માં મેળ દઈએ, બીજું શું કરીએ? બરાબર ને? તમારા ભાઈ તો આવી જાય, બરાબર ને? હા, આ નંબર મારો છે. એમને અગાઉ કર્યું તો એમાં શું પહેલી વાર કર્યું તો એ અગાઉ કર્યું એમ તો કઉ છું કે મારું એક્સિડન્ટ થયું ને તો થોડોક વિકલાંગ થઈ ગયો. વિકલાંગ થયા એટલે ન ગયું. આ પછી એકબીજા ન પસંદ આવ્યું. કેટલો ટાઈમ રહી હતી? એ 1.5 વર્ષ જેવું રહી હતી. 1.5 વર્ષ રહી ગયું. બાળ બચ્ચું થયું નહીં? બીજી બાઈ કેટલો ટાઈમ રહેવાની? એ પણ વીજી રહી. વીજી માં બીજું કઈ થાય નહીં? વીજી માં કઈ ન થાય ને એમ. ભલે, વાંધો નહીં. તમારો ફોટો મોકલી દો, યુટ્યુબ ફોટો મોકલો તમારો યુટ્યુબ માં મેળ. ફોટો નહીં મેકો તો નહીં હાલે? કાંઈમાં શું થાય? ખાલી નંબર નાખી દો ને. હા, વાંધો નહીં. હા. આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો